નમસ્તે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ઓરડા ગામે આપણે ઊભા છે. હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયત હીરાપુર કંપા, અને અત્રે આપણે આવ્યા છીએ અર્થ પ્રકાર ન્યૂઝની ટીમ સાથે. અને અહીંયા સરપંચનું ઇલેક્શન ચાલી રહ્યું છે. તો ઉમેદવાર છે એ આગળ, તો ઉમેદવાર મહિલા બેન છે અને એમના દીકરાને આપણે મળ્યા તો આપણે પૂછીશું કે આપણા માતૃશ્રી અહીંયા સરપંચના ઉમેદવાર છે, તો શું નામ છે તેમનું? તેમનું નામ છે લીલાબા ચૌહાણ અને તેમની ઉમેદવારી નોંધાઈ છે હીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં. અને અહીંયા પોયડા ગામમાં બક્ષીપંચ સીટ પહેલી વાર આવી છે, તો બક્ષીપંચની જ્ઞાતિ હોવાથી લીલાબા ચૌહાણે ઉમેદવારી નોંધાઈ છે. અને ગામનું કામ કરવા માટે ઉત્સુક અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં સ્વચ્છતા, પછી ટોયલેટની સુવિધા, પછી ગામમાં ગટરની સુવિધા કરવી, પછી પાણી બાબતનું કોઈ પણ હોય તો એનો નિકાલ કરવો, એટલા માટે. અને ગામમાં તળાવમાં બાજુની કેનાલમાંથી પાણી નાખવું, આ બધું સાથ સહકાર લઈ અને ગામના વડીલો અને આજુબાજુના જે ગામના છે, અમારે હીરાપુર કંપા ગામ છે, એ બધા મળીને સાથે મળીને કામ કરવા હીરાપુર ગ્રામ પંચાયતમાં સૌ સહકાર સાથે કામ કરીશું. ધન્યવાદ. તો આપણે અત્યારે નારી શક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે, તો આપણી બહેનોને પૂછીશું કે તમે તમારા ઉમેદવારને વિજયી બનાવ્યા પછી આ ગામના વિકાસમાં તમે શું સાથ સહકાર આપશો? અમારા બા લીલાબા ઉભો રહે છે, બધા ગામ સંમતિથી વિકાસના કારણે તમે બધા ભેગો થઈને એમને સહકાર આપીશું. સરસ, ધન્યવાદ. તો હવે આપણી સાથે અહીંયા યુવાનો પણ ઊભા છે આ ગામના, તો ભાઈશ્રીને પૂછીશું કે આપના સરપંચ વિજય થાય તો તેમને તમે કેવી રીતે મદદમાં રહેશો અને ગામના વિકાસમાં તમે શું મદદ કરી શકશો? શું નામ છે સાહેબ આપનું? ચૌહાણ હિંમતસિંહ કિશોરસિંહ, ભારતીય જનતા પાર્ટી કારોબારી અધ્યક્ષ ધનસુરા તાલુકા પંચાયત. હું દશરથસિંહ તથા એમના એ પ્રતિનિધિ તરીકે છે, અને એમના બા લીલાબા અજબસિંહ ચૌહાણ એ સરપંચ તરીકે અહીં ઊભા રહ્યા છે. તો એમના આપણા વિકાસના અમારા જે ભાજપનો જે સૂત્ર છે કે સર્વાંગી વિકાસ, સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, એ સાથે અમે કામ કરીશું. તથા હું બી કારોબારી અધ્યક્ષ તરીકે અને આ ગામનો હોવાના કારણે હું બી તમામ મારી જે મદદ કરીશ, સરકારની જે તમામ યોજનાઓ અથવા તો તમામ વિકાસના કાર્યમાં હું સાથ સહકાર આપીશ, એવી મારી અભિલાષા છે. ગુડ. તો ધન્યવાદ. અત્રે આપણી સાથે વડીલો પણ જોડાયેલા છે, તો આપણા ગામના એક વડીલ અહીંયા ઊભા છે, તો તેઓને હું પ્રશ્ન કરીશ કે દાદા શું નામ છે આપનું? મારું નામ અમરસિંહ સોલંકી. હા, આપ શું હોદ્દા પર છો? ડેરીનું ચેરમેન છું. હા, તો આપના સરપંચ વિજયી બને લીલાબા, તો આપ ગામને કઈ રીતે મદદરૂપ બનશો? એમના શું તમે સપોર્ટમાં રહેશો? વિકાસનું કામમાં જોડી રહીશું, અને એમના દીકરા છે એ સક્ષમ છે ઉમેદવાર અને ગામનું કામ કરી શકે એવા છે, એમની મદદમાં રહેશું અને સહકાર આપીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અર્થ પ્રકાર ન્યૂઝ.